ગુજરાત અને એમાં પણ સુરત કે જાણે હવે ક્રાઇમ સિટીના નામે ઓળખાવાની બાકી રહી ગઈ હોય તેમ લાગે છે. કારણ કે સુરતની અંદરથી અનેક એવા નકલી લોકો ઝડપાયા કે જે સરકારી અધિકારી બની અને અનેક લોકોને ઠગવાનું કામ કરતા હોય. સુરતની અંદરથી અમારી સામે એક એવો જ કિસ્સો આવ્યો કે જેમાં એક નકલી વકીલ ઝડપાયો છે. નોટરીના ખોટા સ્ટેમ્પ બનાવી અને એવા કારસ્તાનો રચતો કે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. શું છે સમગ્ર વિગત જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. આ વાત સુરતના અમરોલી વિસ્તારની છે, જ્યાં છેલ્લા 11 મહિનાથી રાકેશ પટેલ નામના વ્યક્તિને એવું ધ્યાનમાં આવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઈશ્વર પેલેસ નામની બિલ્ડિંગમાં નકલી નોટરી અને દસ્તાવેજોનું રેકેટ ચાલી રહ્યું છે. રેકેટ ચલાવનાર વ્યક્તિએ રાકેશ પટેલના નામે નકલી ભાડા કરાર ઈશ્વર પેલેસમાં આવેલી ઓફિસમાંથી ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમના નામના સ્ટેમ્પ પેપર અને તેમના પર સ્ટેમ્પની તિજોરી કચેરીમાં નોંધાવેલી હોવાનું પણ પ્રકાશમાં આવતા મામલો વધુ ગંભીર બની ગયો. જે બાદ નકલી સ્ટેમ્પ અને નકલી રબર સ્ટેમ્પની માહિતીના આધારે પોલીસે ઓફિસમાં ખોલી અને દરોડા પાડી દીધા હતા. વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈશ્વર પેલેસમાં આધાર કાર્ડ, પાન કાર્ડ સુધારાના નામે કન્સલ્ટિંગ ઓફિસ ચલાવતા આકાશ ઘેડિયા અને તેમના 17 વર્ષના સગીર ભાઈની હાલ ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ નોટરીના રબર સ્ટેમ્પ બનાવી તેમજ અન્ય સરકારી કચેરીના સ્ટેમ્પ બનાવી અને ખોટા ભાડા કરાર તેમજ મેરેજ સર્ટિફિકેટ બનાવવા બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી. વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ રીતે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ નોટરીના રાઉન્ડ સીલનો તેમજ અન્ય સિક્કાઓનો ખોટો દુરુપયોગ કરી અને તેના સિક્કા ડુપ્લિકેટ સિક્કા બનાવી અને લોકો જોડે છેતરપિંડી કરવા અંગેની અને ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે. આ સમગ્ર ફરિયાદના કામે અને તપાસના કામે નોટરીના કુલ 21 રબર સ્ટેમ્પ કબજે કરવામાં આવ્યા છે. તેમજ મેરેજ રજિસ્ટ્રારના પણ સ્ટેમ્પ કબજે કરેલ છે. આ સિવાય આરોપીઓ પાસેથી નોટરીયલ ટિકિટ પણ કબજે કરવામાં આવેલી છે. એ પ્રિન્ટર મશીન પણ કબજે કરેલ છે. તેમજ 8900 રૂપિયા કેશ પણ કબજે કરવામાં આવેલી છે. અને આમ સ્ટેમ્પ બનાવવાનો ઇંક અને મટીરિયલ પણ કબજે કરવામાં આવેલું છે. ટોટલ 6 ઇંક પેડ કે જે સ્ટેમ્પ મારવા માટે વપરાય છે તે પણ તપાસ અર્થે કબજે કરેલ છે. અને 9 દસ્તાવેજો જુદા જુદા જે ફોર્જ બનાવેલા છે એ પણ કબજે કરવામાં આવેલ છે અને હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. આ કામે એક આરોપીની ધરપકડ કરેલ છે તેમજ અન્ય એક જુવેનાઇલ પણ એમાં સંડોવાયેલ છે. ધરપકડ કરાયેલ આકાશ ઘેડિયા અગાઉ લોન કન્સલ્ટિંગનું કામ કરતો હતો, જ્યારે તેનો પિતરાઈ ભાઈ વકીલનું કામ કરતો હતો, જેના કારણે તેમને નોટરાઇઝ્ડ એફિડેવિટ અને હાયર એગ્રીમેન્ટ કેવી રીતે બનાવવું તે અંગેની માહિતી પણ હતી. બંનેમાંથી એક પણ વકીલ નહોતા અને હવે નકલી આ કારોબારનો પર્દાફાશ થઈ ગયો છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.